श्री वल्लभाधीश की जय, श्री हरिराय महाप्रभु जी की जय। બડે શિક્ષાપત્ર 11માં આપણે જોઈ ગયા કે ફલાત્મક શ્રી કૃષ્ણનું સ્મરણ વ્રજભક્તો સહિત કરવું, અને આ શ્લોકની અંતર્ગત આપણે કઈ સામગ્રી કયા વ્રજભક્તના ભાવની, તેમાં અનેક વ્રજભક્તોના ભાવની અનેક સામગ્રીના આપણે દર્શન કર્યા હતા. હવે આગળ બીજા ભક્તોના ભાવોને જોઈએ. ન્યારી ન્યારી અનસખડી જ્યારે ધરીએ અને સુધી કરીએ રજોબાઈની. રજોબાઈ નિત્ય અનસખડી કરી શ્રી વલ્લભને આરોગવા પધારતા. રોટી વણીએ અને સુધી કરીએ સમરાઈની. શ્રી વલ્લભે કહ્યું હતું, સમરાઈ નાઈ આવ અરુ રોટી બેલી દે. અને જ્યારે પાછા જવાની આજ્ઞા માંગી ત્યારે આપે કહ્યું હતું, એસે વૈષ્ણવ કો ક્यों જાને દીજીએ, સદા ઇનકી વાર્તા સુનીએ. તરકારી મેવા નયા નયા ધરીએ અને એકમાંથી અનેક રીતે ભોગ કરીને ધરીએ. જેવી રીતે કાકડી હોય તે થોડી કાચી સમર્પીએ, થોડું તેમાંથી ટોકરી વગેરે સિદ્ધ કરીએ. તો એકમાંથી અનેક રીતે ભોગ ધરતા સિંહનંદના ક્ષત્રાણી સુનંદાજી તેમના ભાવથી ધરીએ. રોટી માખણ અને તેની પર દહીં જ્યારે ધરીએ અને સુધી કરીએ માનિકચંદના માતાને. બધા વ્રજવાસીના બાલક તેમની પાસે રોટી માખણ દહીં લેવા પધારતા, તેમાં શ્રીજી પણ પધારતા અને બધાનો હાથ પકડી તેઓ નામ પૂછતા. અને શ્રીજી જ્યારે કહેતા, મેરો નામ દેવદમન, અને આપ પૂછતા કે પર્વત કો દેવતા દેવદમન, અને શ્રીજી હા પાડતા. પ્રસાદી દૂધ લઈએ ત્યારે પરમાનંદાસજીને યાદ કરીએ. શ્રી આચાર્યજીએ નિકુંજ લીલા રસનો અનુભવ કરાવવા પ્રસાદી દૂધ લેવડાવ્યું હતું. જ્યારે શ્રી ઠાકોરજીને તવાપુરી ધરીએ ત્યારે અધિક ઘી પણ ધરીએ. વાઘાજી રજપૂતને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી હતી કે તવાપુરીમાં ઘી ઓછું છે, અને તેઓ ધરવા માટે પધાર્યા હતા. ધાણીનો ભોગ ધરીએ અને ધાની પુનીવાળા બાઈને યાદ કરીએ કે જ્યારે તેમના શ્રી ઠાકોરજીને એક વલ્લભકુલ બાલક પધરાવી ગયા ખેલના સ્વરૂપ માટે, અને ઠાકોરજી ધાની પુની બોલતા રહ્યા. અને જ્યારે તેઓ સૂતર કાંતતા તો શ્રી ઠાકોરજી પુનીની નાના ગાદી તકિયા બનાવી તેના પર બિરાજી જતા. બીડા ધરીએ અને સુધી કરીએ શેઠ પુરુષોત્તમ દાસ ઇન્દુલેખાજીની. 52 બીડાનો નેગ હતો, તો તેમના ભાવથી બીડાની સામગ્રી ધરીએ. પોંકની સામગ્રી ઠાકોરજીને ધરીએ અને એક રજપૂત મહી કાંઠાનાને યાદ કરીએ કે જ્યારે તેમણે પોંકની સામગ્રી ધરી હતી અને અહીંયા શ્રી ગુસાઈજીના દાંતમાં તે અરુજાઈ ગયા હતા. લાડુની સામગ્રી ધરીએ અને શ્રી ગુસાઈજીને સુધી કરે. શ્રી ગુસાઈજીને લાડુ અતિ પ્રિય છે. દૂધના પેંડા, ખોવા, મલાઈ, દૂધની ન્યારી ન્યારી સામગ્રી કરીએ અને મેહા ધીમરને યાદ કરીએ. આપણે ત્યાં ગાયો બહોત હતી અને માટે દૂધની અનેક સામગ્રીઓ આપ શ્રી ઠાકોરજીને ભોગ ધરતા. એક સ્ત્રી પુરુષ મથુરાજીના કે જે ભગવદ મંડલીમાં ચના ચવેના વાટતા. મહાદેવજી ભગવદ ગુણાનુવાદ શ્રવણ કરવા આવતા, જે સંતદાસજી જેવો જ પ્રસંગ અહીંયા 252માં પણ છે. તો જ્યારે ભગવદ મંડલીમાં ચના ચવેના વાટીએ અને સુધી કરીએ એક સ્ત્રી પુરુષ મથુરાજીના. પ્રભુ પાસે ચોપડ ધરીએ અને યાદ કરીએ અજબ કુંવરબાઈને. ચોખા ભેટ ધરીએ અને સુધી કરીએ કુંબી પટેલને. શ્રી ગુસાઈજીએ સામેથી માગીને ચોખા લીધા. તેમાંથી થોડા શ્રી નવનીત પ્રિયજીમાં અને થોડા શ્રીજીની રસોઈમાં પઠાવ્યા હતા. બરા અને ગુડ ધરીએ તો એક બ્રાહ્મણ બંગાળનાની સુધી કરીએ. તેમના બરા અને ગુડ અરોગવા શ્રીજી બંગાળ સુધી પધાર્યા હતા. નિત્યલીલાના આનંદીજી. ઉત્તમ વસ્ત્રના તાકા
ધરીએ ત્યારે એક ક્ષત્રિય નાગર રંજનીને યાદ કરીએ. શ્રી ગુસાઈજીએ તેમના તાકા શ્રી યમુનાજીમાં પધરાવ્યા અને તેઓ સોચ કરતા રહ્યા કે હું તો કેટલા સમયથી એકઠા કરીને લાવ્યો હતો અને શ્રી ગુસાઈજીએ આમ જ યમુનાજીમાં પધરાવી દીધા. અને શ્રી ગુસાઈજીએ તેમનો સંદેહ દૂર કરવા તેમની સાથે શ્રી ઠકરાની ઘાટ પર પધાર્યા અને ત્યાં તેમને એવા દર્શન કરાવ્યા કે તે જ વાઘાના વસ્ત્ર ધરીને યુગલ સ્વરૂપ રાસ કરી રહ્યા છે. તો આવું દાન આવી સામગ્રીમાં ભગવદીઓને થયું છે. માટે ફલાત્મક શ્રી કૃષ્ણનું સ્મરણ જ્યારે વ્રજભક્તો સહિત કરીએ